તો ફાઇનલી તો આપણે નડિયાદ પહોંચી ગયા છીએ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો મજામાં જ હશો. ગુડ મોર્નિંગ. અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આજે વાગી ગયા છે 10:30. તો કસ્ટમરને ફોન નહોતો આવ્યો, ફોન આપણે કરી દીધો છે. તો આજે જવાનું આપણે અમદાવાદથી નડિયાદથી સુરત, સોરી. હા, તો કંઈ નહીં મિત્રો, બ્લોગમાં બને રહેજો. બ્લોગ જોરદાર મજા આવવાની છે. કસ્ટમર સાથે વાતચીત કરવાની છે ને કસ્ટમરને પણ કહેવાનું છે કે તમે પણ યુટ્યુબ ચેનલ ચાલુ કરી દેજો. તો કંઈ નહીં મિત્રો, બ્લોગ કન્ટિન્યુ, બ્લોગમાં બને રહેજો. આપણે જઈએ છીએ હવે કસ્ટમરના હોમ ઉપર, એટલે કે ઘરે જઈએ છીએ આપણે. અને ત્યાં જઈને આપણે એમને સામાન પેક કરી આપણે નીકળીએ છીએ. તો ત્યાં સુધી અત્યારે ચા બા તો આપણે પીવાની થાય છે. તો ચલો આપણે ચા બા પી લઈએ, નાસ્તો કરી લઈએ છીએ, પછી વિચારીએ કોલ આવે એટલે આપણે જઈએ છીએ. ચલો આપણે ચા પી લઈએ છીએ હવે. હા, થાકી ગયો યાર. ચલો કાંઈ નહીં મિત્રો, બ્લોગ કન્ટિન્યુ, બ્લોગમાં આપણે ચા પી લઈએ છીએ. ચા પીને પછી જઈએ છીએ લોકેશન ઉપર. તો ફાઇનલી મિત્રો કસ્ટમરનો ફોન આવી ગયો, આપણે પહોંચી ગયા છીએ એમને પિકઅપ માટે. થોડું આમથી આમ થયું પણ ફાઇનલી મળી ગયું, પાર્થ વી પદમ. તો કંઈ નહીં મિત્રો, પિકઅપ કરીને આપણે નીકળીએ છીએ. બ્લોગ કન્ટિન્યુ, બ્લોગમાં મજા આવવાની છે. બ્લોગ જોયા રાખજો અને કોમેન્ટ કરજો કે તમે ક્યાંથી છો ને ક્યાંથી મારો બ્લોગ જોવો છો. તો આપણે આવી ગયા છીએ પાર્થ વી પદમમાં, તમે જોઈ શકો છો. ચલો હવે અંદર જઈએ છીએ, પિકઅપ કરીએ છીએ આપણે. કસ્ટમર સામેથી જ આવે છે, જોઈ લો મિત્રો. આવા કસ્ટમર હોય ને તો ભાઈ ડ્રાઈવરને કોઈ તકલીફ ના પડે, એ સામેથી આવે છે. કંઈ નહીં, બ્લોગમાં બની રહેજો. ચલો એમને બેસાડી દઈએ છીએ. એમને નડતો તો નથી આપણી ગાડી? ના ના, આ બાજુ જવાનું ખબર નહીં કેવા જવાનું છે. સાઈડ પર લઈ લો આપણે ગાડી. બરોબર, પેલી કે બોલાવે છે. હા, પેલી ક્યાં આવે છે? ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા છે ગુજરાત દાળવડાને ત્યાં. હા, તો નાસ્તો કરવા જઈએ છીએ હવે. કસ્ટમર કે આવી જાઓ એટલે આપણે જતા રહીએ નાસ્તો કરવા માટે. અને તમે અમદાવાદમાં રહેતા હોય તો એકવાર આવજો ગુજરાત દાળવડા, કારણ કે 20 કિલોમીટર કાપીને આપણે આવ્યા છીએ દાળવડા માટે. તમે જોઈ શકો છો. તો કંઈક હારા હશે તો જ તે ને કસ્ટમર છે અંદર. એને બ્લોગમાં બને રહેજો, બ્લોગ કન્ટિન્યુ હોય. તો ચલો દાળવડા ખાઈ લઈએ, કોઈ બ્લોગ કન્ટિન્યુ. તો ફાઇનલ મિત્રો હવે આ જઈએ છીએ આપણે, ગટ્ટુ જાય છે એમના ઘરે અને આપણે જઈએ છીએ નડિયાદ. એટલે છેલ્લો પતી ગયું કામ. તો ફાઇનલ હવે આપણે નીકળીએ છીએ નડિયાદ. ચાલો, હા ચાલો 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 વાત કરીએ ફોન પર. ચાલો ચાલો આવજો. હવે આપણે તમને રસ્તો ખબર છે? રસ્તો ફાઇનલ આપણે થઈ ગયા
છીએ હવે ગેસ ભરવા માટે. કસ્ટમર નીચે જતા રહ્યા છે કારણ કે એમને ખબર પડી જાય નીકળવાનું છે તો એ જાય છે બહાર અને આપણે ગેસ ભરાઈને આપણે નીકળીએ છીએ હવે સીધા નડિયાદ માટે. તો બ્લોગ કન્ટિન્યુ બ્લોગ બનાવી રહેજો મિત્રો, બ્લોગમાં મજા આવવાની છે. તો ચલો. ફાઇનલી તો આપણે નડિયાદ પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે નડિયાદનું કંઈક આવો વાતાવરણ છે. સાહેબ અહીંથી જાય કંઈક શોપિંગ કરવા માટે આમાં તો આપણે ગાડી પાર્કિંગમાં કરીને આપણે ગાડીમાં બેઠા છીએ. તો કહીને મિત્રો બ્લોગ કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. નડિયાદ તમે જોઈ શકો છો એટલું બધું કંઈ ઓલું નથી. ચલો ફાઇનલી મિત્રો આપણે પાપડ લેવા આવી ગયા છીએ. કસ્ટમર આવી ગયા હતા અને પાપડમાં લોકેશનના લોચા વાગતા જ એટલે આગળ જતા રહેતા. કંઈ નહીં, ચલો હવે જઈએ છીએ આપણે. અને આ છે શ્રીજી એટલે યશ પાપડ. ચલો આપણે પણ લઈ લઈએ છીએ એકાદું પેકેટ. ચલો તો ફાઇનલી મિત્રો આપણે બધું લઈ લીધું છે. આ બધું લે છે અને આપણે આ પાપડ આપણે લીધા છે. જોઈ શકો છો. કંઈ નહીં મિત્રો, તમે આવી જજો, સારા મળે. તો પછી મિત્રો આપણે આ વેફર પણ લઈ લીધી છે કારણ કે મજા આવે ખાવાની. ઘરે હોય ત્યારે ખવાય. અને આ બાજુ આપણે આ બધું લઈ લીધું સાહેબ અને હવે નીકળીએ આપણે. બિલ થઈ ગયું છે. કંઈ મિત્રો બ્લોગમાં બને બ્લોગ કન્ટિન્યુ. કયું છે અમેરિકન? અમેરિકન આપણે પેલા શ્રીખંડનું શું છે? શ્રીખંડ અને મિત્રો આપણે હોસ્ટેલ આવી ગયા છે. હવે દીદીને પિકઅપ કરીને આપણે નીકળવાનું છે. એ લેવા ગયા છે. તો તમે જોઈ શકો છો અને વરસાદ પાછો કન્ટિન્યુ ચાલુ જ છે. તો કંઈ નહીં, બ્લોગમાં બની રહેજો. બ્લોગ કન્ટિન્યુ છે. દીદી એમને લઈને આવી જાય પછી આપણે નીકળીએ છીએ સીધા સુરત માટે. ચલો બ્લોગ કન્ટિન્યુ. મિત્રો આપણે ભરૂચ પહોંચી ગયા છીએ અને ગેસ ભરાવા ભરાઈ ગયા છે. તમે જોઈ શકો છો. હવે અહીંથી આઈ થિંક હજુ ભરૂચથી બહુ ટ્રાફિક દેખાડે એટલે પાછા આપણે ભરૂચમાં જતા રહીશું અને પછી નીકળશું. હજુ બલવીરસિંહની આપણે રાહ જુએ છે હોટેલે, તો તેમને પણ મળી અને પછી ચા નાસ્તો કરીને પછી આપણે નીકળશું સીધા સુરત. ચલો બ્લોગ કન્ટિન્યુ, બ્લોગમાં બન્યા રહેજો.
આપણે આમાં 1 કલાકનું. તો ફાઇનલી મિત્રો અત્યારે બલવીરસિંહને આવે છે. અત્યાર લગી તો જ્યાં ઊભા હતા અહીંયા તો નહોતા અને હવે અહીંયા આવે છે, કારણ કે ઊંધી જગ્યા બતાવી હતી. તમે જોઈ શકો છો. ઓ માય ગોડ, ટાયર ફાટી ગયું મિત્રો. અવાજ આવી ગયો હશે. ટાયર ફાટ્યું ને, ટાયર ફાટ્યું ને. તો અરે ગાડી તમે જોઈ શકો છો ગલ્લુભાઈની. તમે જોઈ શકો છો મિત્રો, એ આગળ આગળ જાય છે. ગાડી દબાઈ, આપણી ગાડી પાછળ જ દબાઈ છે એમને ગાડી. ચલો લોક કન્ટેનર. તો ફાઇનલ મિત્રો તમે જોઈ લો, આ બાજુ આ બધા આવી ગયા છે ડાંગ ડાંગ. જોઈ લો, આ શેઠ માણા આવી ગયા છે અત્યારે, અને આ ભાઈ શેઠ છે. જો ખોટું કરે એટલે ખોટું થાય. તો લગભગ 1 કલાક રાહ જોઈને 1 કલાકથી રાહ જોતા હતા. એટલે તારા મને એવું મને શું હતું કે તમે આમ ત્યાં અહીંયા દેજો. નીચેથી આવશે સીધી માહિતી. તમે આયા નહીં, મને આગળ નીકળી. મેં તમને નહીં, મેં બાયપાસ નીકળી જશે. કઈ નહીં, હવે ચા બા પીને પછી આગળ નીકળે. બ્લોક બને. હાલો ચાનો ઓર્ડર આપો. શું? હા માલમ મેં પી લીધી છે. ઓકે ચાલો.